નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ આજે 21 જાન્યુઆરી રવિવારનો આજનો દિવસ 7 રાશિના જાતકો માટે બનશે ફાયદાકારક. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને દરરોજ આવા રાશિફળવાળા વિડીયો જોવાનું પસંદ હોય તો અમારા વિડીયોને લાઈક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે. તમારું જીવન ધોરણ સુધરશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય તો તમે તેને પરત પણ મેળવી શકો છો. તમારી વાણી અને વર્તન જોઈને તમે કેટલાક નવા મિત્રો પણ બનાવી શકો છો. તમારે કોઈ કામ માટે અણધારી યાત્રા પર જવું પડી શકે છે, જેમાં તમારે વાહન ખૂબ જ સાવધાનીથી ચલાવવું જોઈએ. તમારા સાસરિયામાંથી કોઈ તમારી સાથે સમાધાન કરવા આવી શકે છે. તમે મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. વિદેશમાં રહેતા પરિવારના સભ્યો તરફથી ફોન દ્વારા તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. તમારું કોઈ લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થઈ જશે. જો તમને તમારી ઈચ્છા મુજબ લાભ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમે તમારા પ્રિયજનો સાથે સારો સમય પસાર કરશો. પરિવારના કોઈ પણ સભ્યની કારકિર્દી અંગે તમે નિર્ણય લઈ શકો છો. કામ કરતા લોકોને તેમના બોસ દ્વારા કહેવામાં આવેલી કોઈ પણ વાતથી ખરાબ લાગશે, પરંતુ તેમ છતાં તમે કંઈ પણ બોલશો નહીં. તમે તમારા ઘરની સજાવટ પર ખૂબ ધ્યાન આપશો. અપરિણિત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે ઉતાવળમાં કોઈ પણ કામ કરવાથી બચવાનો રહેશે. તમારી પ્રતિષ્ઠા દરેક જગ્યાએ ફેલાઈ જશે. તમારો વધતો ખર્ચ તમને પરેશાન કરી શકે છે. તમને કેટલાક નવા કરારોનો લાભ મળશે. તમને તમારા બાળકો તરફથી કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે. કોઈ કાયદાકીય મામલામાં તમારી જીત થતી જણાય છે. લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનરના મનસ્વી વર્તનથી પરેશાન રહેશે. જે વિદ્યાર્થીઓ શિક્ષણ માટે વિદેશ જવા માંગે છે તેમને કોઈ સંસ્થામાં જોડાવાની તક મળશે. તમે કેટલાક નવા સંશોધનોમાં પણ ભાગ લઈ શકો છો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે લેવડ દેવડના મામલામાં સાવધાન રહેવાનો રહેશે. કાર્ય સંબંધિત કોઈ પણ કાર્ય તમારા માટે માથાનો દુખાવો બની શકે છે. પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળવાની સંભાવના છે. તમને તમારા વ્યવસાયમાં લાંબા સમયથી બાકી રહેલા પૈસા પાછા મળી શકે છે. નાણાકીય સ્થિતિને લઈને ચિંતા થઈ શકે છે. નોકરિયાત લોકો કોઈ અન્ય કામ કરવાનું વિચારી રહ્યા હોય તો તેમની ઈચ્છા પૂરી થશે. તમે દરેકના કલ્યાણની વાત કરશો. બધાને સાથે લઈને ચાલવાના તમારા પ્રયત્નો સફળ થશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમે તમારા કામમાં સમજદારીપૂર્વક આગળ વધશો. તમારા વિવિધ પ્રયત્નો ફળ આપશે. તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો. વેપાર કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. રાજકારણમાં કામ કરતા લોકો મોટા પદો મેળવી શકે છે. કલા કૌશલ્યમાં સુધારો થશે. જો તમારી ઈચ્છા પૂરી થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમે તમારા બાળકો માટે નવું વાહન ખરીદી શકો છો. તમારે મહાનતા બતાવવી પડશે અને કાર્યસ્થળમાં નાની ભૂલોને માફ કરવી પડશે. તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારા કામમાં જોખમ ન લેશો, નહીં તો પછીથી તમને થોડું નુકસાન થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ બાબતમાં તમે તમારા સંબંધીઓની સલાહ લઈ શકો છો. સંપત્તિમાં વધારો થશે અને તમારી સુખ સમૃદ્ધિમાં વધારો થશે. તમારે તમારા કામ પર સંપૂર્ણ દેખરેખ રાખવી પડશે. નોકરીમાં કામ કરતા લોકોએ તેમનું કામ તેમના જુનિયર સુધી સ્થગિત ન કરવું જોઈએ, નહીં તો તેઓ ભૂલો કરી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે કંઈક ખોટું થવાથી
ચિંતિત રહેશો. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે ઉર્જાસભર રહેવાનો છે. જો તમે તમારી ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તે તમારા માટે વધુ સારું રહેશે. તમારે કોઈ પણ કાયદાકીય મામલામાં ધીરજ સાથે આગળ વધવું પડશે. તમારે તમારી જવાબદારીઓને સમયસર નિભાવવાની કોશિશ કરવી જોઈએ, નહીંતર પરિવારના કોઈ સભ્ય તમારાથી નારાજ થઈ શકે છે. તમારે તમારી શારીરિક સમસ્યાઓ અંગે તબીબી સલાહ લેવી પડશે, અન્યથા તે વધી શકે છે. પ્રેમમાં સહકારની ભાવના તમારા મનમાં રહેશે. તમે પરિવારના સભ્યોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો. તમારી વાણીની નમ્રતા તમને સન્માન અપાવશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમારે તમારા મહત્વપૂર્ણ કામમાં બેદરકારીથી બચવું પડશે. તમારે કાર્યસ્થળે આંખ અને કાન ખુલ્લા રાખીને કામ કરવું જોઈએ. ભાગીદારીમાં કામ કરવામાં તમારે ઝડપ બતાવવી પડશે. તમારા કાર્યસ્થળ પર સારી વિચારસરણી જાળવી રાખો. તમારા વિવિધ પ્રયત્નો ફળ આપશે અને તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. તમારું બાળક કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી શકે છે, જે તમારી ખુશીનું કારણ હશે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થવાને કારણે પરિવારના તમામ સભ્યો વ્યસ્ત રહેશે. તમે તમારી માતાને તેમના માતૃત્વના લોકોને મળવા લઈ જઈ શકો છો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણ સાથેનો રહેશે. તમારે તમારા કાર્યક્ષેત્રમાં ખંતથી કામ કરવું જોઈએ. તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર કેન્દ્રિત કરો. તમારે મહત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, નહીં તો તે અટકી શકે છે. તમને સર્વિસ સેક્ટરમાં જોડાવાની તક મળશે. તમારે તમારા વિરોધીઓ સામે રણનીતિ બનાવવી પડશે, તો જ તમે તેને સરળતાથી હરાવી શકશો. તમે તમારા પિતા સાથે નવું રોકાણ કરવા વિશે વાત કરી શકો છો. તમારે નવું વાહન ખરીદવું વધુ સારું રહેશે. તમારા કોઈ મિત્રને તમે કહો છો તેનાથી ખરાબ લાગી શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તમારા કેટલાક મોટા લક્ષ્યો પૂરા થઈ શકે છે. તમે દરેક કામ કરવા તૈયાર રહેશો. વેપારમાં તમને કેટલીક જૂની યોજનાઓથી સારો નફો મળશે. વિદેશમાં રહેતા પરિવારના સભ્યો તરફથી ફોન દ્વારા તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ, નહીં તો તમને તે ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જે લોકો રાજનૈતિક ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેમના કામમાં વધારો જોવા મળી શકે છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે. તમારે તમારા કામમાં ઝડપથી આગળ વધવું પડશે. પરસ્પર સહયોગની ભાવના તમારા મનમાં રહેશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસો સફળ થશે. તમે પરિવાર સાથે ઘણો સમય વિતાવશો. તમને એકબીજાને સારી રીતે જાણવાની તક મળશે. તમારે તમારા કાર્યમાં સક્રિય રહેવું પડશે. તમારે કોઈ પણ બાબતમાં જીદ અને ઘમંડ ન બતાવવું જોઈએ. તમે તમારા બાળકો પાસેથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો. જો વિદ્યાર્થીઓએ કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેનું પરિણામ જાહેર થઈ શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે રક્ત સંબંધિત સંબંધોમાં મજબૂતી લાવશે. તમે બધાને સાથે લેવાનો પ્રયત્ન કરશો. તમારી હિંમત અને બહાદુરી જોઈને તમે કેટલાક નવા મિત્રો પણ બનાવી શકો છો. તમારે કોઈ પણ બહારની વ્યક્તિને કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવાનું ટાળવું પડશે. તમે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે ભાગ લેશો. પરિવારના કોઈ સભ્યને નોકરી મળે તો વાતાવરણ ખુશનુમા રહેશે. કાર્યસ્થળમાં તમે કેટલાક લોકોની મદદ લઈ શકો છો. કેટલાક કામ પૂરા થવાને કારણે તમે નાની પાર્ટીનું આયોજન કરી શકો છો. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.